नमस्कार दोस्तों, आपનું हार्दिक સ્વાગત છે આપણી તાજા સમાચાર યુટ્યુબ ચેનલ પર। આજના સમાચાર વિગતવાર લઈએ તે પહેલા આપ આપણી આ ચેનલમાં નવો છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। 17મા હપ્તાની આવી ફાઇનલ તારીખ। પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાની ટ્રાન્સફરની તારીખ ફાઇનલ। આ રીતે કરો સ્ટેટસ ચેક। પીએમ કિસાન યોજનામાં આવ્યા નવા સમાચાર। લોકસભા ચૂંટણીના પરિણામો આવવામાં હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે। આવી સ્થિતિમાં કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે। સૂત્રોનો દાવો છે કે નવી સરકારની રચના થવાની સાથે જ તે પછી તરત જ પીએમ સન્માન નિધિના 2000 રૂપિયા પાત્ર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। તમને જણાવી દઈએ કે આ પહેલા 28 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન 16મો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો। જો કે 3 કરોડ ખેડૂતો 16મા હપ્તાથી વંચિત રહ્યા હતા, જેમાં જણાવ્યું હતું કે જે ખેડૂતોએ સરકાર દ્વારા આપવામાં આવેલા નિયમોનું પાલન કર્યું નથી, આવા ખેડૂતોને યોજનાના લાભથી વંચિત રાખવામાં આવ્યા હતા। તમને જણાવી દઈએ કે આ પહેલા 16મો હપ્તો 28 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થયો હતો, જેને ખુદ પીએમ મોદીએ ડીબીટી દ્વારા 8 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો, જ્યારે આ યોજના હેઠળ 12 કરોડ ખેડૂતો નોંધાયેલા છે। આવી સ્થિતિમાં જ્યારે વિભાગીય અધિકારીઓ સાથે વાત કરવામાં આવી તો તેઓએ જણાવ્યું હતું કે કરોડો રજીસ્ટ્રેશન પણ નકલી છે, ઉપરાંત કેટલાક પાત્ર ખેડૂતો કેવાયસી અને જમીનની ચકાસણી કરી નથી। આવા ખેડૂતો 16મા હપ્તાથી વંચિત રહ્યા છે। જો તેઓ બંને જરૂરી કામો પૂર્ણ કરે તો તેઓને પણ એક સાથે બંને હપ્તાનો લાભ મળી શકે છે। જો તમે પણ ઈચ્છતા હોય કે 17મો હપ્તો તમારા ખાતામાં આવતા ના અટકાવવામાં આવે તો ફરજિયાત આ કામ કરી નાખજો। જો તમામ પાત્ર ખેડૂતો આ યોજના માટે પાત્ર છે તો હપ્તા મેળવવા માટે કેવાયસી કરવું જરૂરી છે। અધિકૃત વેબસાઇટ અનુસાર પીએમ કિસાન નોંધાયેલા ખેડૂતો માટે કેવાયસી ફરજિયાત છે। પીએમ કિસાન પોર્ટલ પર ઓટીપી આધારિત કેવાયસી કરી શકાય છે। તમે બાયોમેટ્રિક આધારિત કેવાયસી માટે નજદીકી સીએસસી સેન્ટર પર જઈ શકો છો। આ રીતે સ્થિતિ તપાસો। અધિકૃત વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ। હવે પેજની જમણી બાજુએ નો યોર સ્ટેટસ પર ક્લિક કરો, તમારો રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર દાખલ કરો અને કેપ્સા કોડ ભરો અને ડેટા મેળવો વિકલ્પ પર ક્લિક કરો। તમારી સ્થિતિ સ્ક્રીન પર દેખાશે। આજના સમાચારમાં બસ આટલું જ। માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો।